થોડા દિવસો પહેલા લોકગાયિકા કિંજલ રબારી ચૌધરી સમાજના યુવાન સાથે ભાગી જતા મામલો ગરમાયો હતો। ત્યારબાદ ભાભર તાલુકાના રૂની ગામે ચૌધરી સમાજની દીકરી 2 વર્ષ અગાઉ ઊન ગામના રબારી સમાજના યુવક સાથે ભાગી જતા સમગ્ર પથકનો મામલો હિક્કે ચડ્યો હતો। ત્યારબાદ આજરોજ ભાભર તાલુકાના રૂની ગામે ચૌધરી સમાજની એક મહત્વની મીટિંગ બોલાવવામાં આવી હતી। આ મીટિંગમાં ચૌધરી સમાજના આગેવાનો, કાર્યકરો, યુવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને આજરોજ ઓગળ તાલુકાના ઊણ ગામે પણ મોટું ધીંગાણું ખેલાયું હતું। ગાડીઓના કાચ પણ તોડી નાખવામાં આવ્યા હતા અને ધોકા લાકડીના દ્રશ્યો લાઈવ જોવા મળ્યા હતા। ઘટના સ્થળે પોલીસનો કાફલો દોડી આવતા સમગ્ર મામલો થારે પાડ્યો હતો। ભાભરના રૂની ગામે ચૌધરી સમાજનો જમાવડો, ચૌધરી સમાજની દીકરી પરત લાવવા સમાજનું મહાસંમેલન। ચૌધરી સમાજે રબારી સમાજની દીકરી પરત આપ્યા બાદ હવે ચૌધરી સમાજે રબારી સમાજ પાસે કરી છે માંગ। કંકુ ચૌધરી સાથે રબારી સમાજના દીકરાએ કર્યા હતા લગ્ન, જે પરત લેવા સમાજ એકઠા થયો। ચૌધરી સમાજના અનેક આગેવાનો અને યુવાનો પહોંચી રહ્યા છે સમાજના સંમેલનમાં। સમાજ આજે કંકુ ચૌધરીને રબારી સમાજ પાસેથી પરત માંગશે। કંકુ ચૌધરીએ પણ વિડીયો વાયરલ કરી પોતાનો માળો ન વિખેરવા કરી અપીલ। આપણે ભારતીય તરીકે શાંતિથી સુલેહથી પહેલો પ્રયત્ન આ હોય। વાત રહી આ સમાજની દીકરીઓની, તો ભાઈ એક જ સમાજની જતી એવું નથી, પરંતુ દરેકના ઘરમાં દરેક પોતપોતાની રીતે રહે એ જ શોભે। આ સમાજનો વાત છે। જ્યારે સમાજની વાત થતી હોય તો દરેક સમાજના સાથે લઈને આપણે જે નિર્ણય આગેવાનોએ કર્યો છે એ નિર્ણય સાથે આખું યુવાધન એના સાથે છે, દરેક આગેવાનો અમારા એમના સાથે છે। બીજી વાત કે વાત વણસીથી ક્યાંથી? વાત વણસી છે એક બે બની બેઠેલા એમના નેતાઓના નિવેદનથી, ત્યાંથી વાત વણસે ને પછી ઉત્તરનો પ્રત્યુત્તર દેવામાં આવે છે। આ સમાજનો આક્રોશ આ છે, એટલે ન્યાય હવે રબારી સમાજના ખભે છે, એમને ન્યાય આપવો જોઈએ। જો એમને લાભવી નથી તો જે લીધેલી છે પાછી આપી દે, મેટર ત્યાં પૂરી થઈ જાય। દીકરીનું ગઈકાલે પણ નિવેદન આવ્યું। બનાસકાંઠા જિલ્લાના પાલનપુર શહેર પશ્ચિમ વિસ્તારમાં એલસીબી પોલીસે પેટ્રોલિંગ દરમિયાન એક રહેણાંક મકાનમાંથી 11,604નો દારૂ ઝડપી પાડ્યો છે। રણછોડ ઉર્ફ છલિયા નામના શખ્સના ઘરેથી 14 વિદેશી દારૂની બોટલ અને 10 લીટર દેશી દારૂ જપ્ત કરવામાં આવ્યો હતો। બનાસકાંઠા રેન્જના પોલીસ મહાનિરીક્ષક પરીક્ષિતા રાઠોડ અને બનાસકાંઠા જિલ્લાના પોલીસ અધિક્ષક પ્રશાંત સુંબે દ્વારા દારૂ જુગારની પ્રવૃત્તિઓ નાબૂદ કરવા માટે કડક અમલવારીની સૂચનાઓ આપવામાં આવી હતી। દિયોદર પોલીસે સોની ગામે થયેલા છરી હુમલાના 2 આરોપીઓનું ઘટના સ્થળે રિકન્સ્ટ્રક્શન કરાવ્યું। આ કાર્યવાહી દરમિયાન આરોપીઓને ગામના હાઈવે રોડ ઉપર ફેરવી સરઘસ કાઢવામાં આવ્યો હતો, જેમાં મોટી સંખ્યામાં ગ્રામજનો ઉમટી પડ્યા હતા। ગત 16 માર્ચે સાંજે 6 વાગ્યાની આસપાસ દિયોદર તાલુકાના સોની ગામે આ ઘટના બની હતી। નેસડા ગામના મહેશભાઈ ચૌધરી નામના યુવક પર નેસડા ગામના જ વિષ્ણુભાઈ પરમાર અને રાહુલ છગનભાઈ રાઠોડે છરી વડે હુમલો કર્યો હતો। કાંકરેજ તાલુકાના ખીમાણા દિયોદર રોડ ઉપર સ્વિફ્ટ અને બોલેરો કાર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો। આ દુર્ઘટનામાં 5 વ્યક્તિઓ ઘાયલ થયા હતા। અકસ્માતની જાણ થતાં જ 108 એમ્બ્યુલન્સ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ હતી। તમામ ઘાયલોને પ્રાથમિક સારવાર માટે ખીમાણા સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડવામાં આવ્યા હતા। ખીમાણા સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં પ્રાથમિક સારવાર મળ્યા બાદ વધુ તબીબી સારવાર માટે ઘાયલોને અન્ય હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા હતા। આ ઘટનાને પગલે અકસ્માત સ્થળે મોટી સંખ્યામાં લોકો એકઠા થઈ ગયા હતા।